નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ શહેરમાં નાગરિકોની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। દશેરા ટેકરી વિસ્તારમાં હાલ ચાલી રહેલા ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી જતા મોટી માત્રામાં પાણીનો બગાડ થવા ઉપરાંત ઘરોમાં ગંદુ અને દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ડ્રેનેજનું કામ યોગ્ય દેખરેખ વિના કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પીવાના પાણીની લાઇનને નુકસાન પહોંચ્યું છે। પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી નળોમાંથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, જેને કારણે લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। મહિલાઓ અને બાળકોને ખાસ કરીને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ સમસ્યાને લઈ સ્થાનિકો મહાનગરપાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમણે અધિકારીઓને ગંદા પાણીના નમૂનાઓ પણ રજૂ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સ્થાનિકોએ વહેલી તકે તૂટેલી પાણી લાઇનનું સમારકામ કરી શુદ્ધ અને સ્વચ્છ પાણીની પુરવઠા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। મહાનગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। સુવિધા કરી આપો, અમે બધું કરી ગયો। આ રાજેશભાઈ ને મયુરભાઈ ને બી મેં WhatsApp મારફતે એ લોકોના WhatsApp પર મેં જાણ કરેલી છે। નવજુની લાઈન ની આપણે કેટલી વાર ભીખ માંગવાનો આટો હતે છે। હવે છૂટાઈ લાઈનનો મતલબ એ નહીં કે તમે અધિકારી છે અને કામ તો તમે જ કરવાના છે। અમારે કામ તમારા પર જ માંગવાનો હોવાનું છે, પણ એનું નિરાકરણ તો લાવો। હવે તમારે નાસિરા બેનનો ફોન આવે ને ત્યારે મને રિક્ષા એમ લાગે કે મેં આપણો જવાબ આપું કે આપણું બધું પાછું કામ અટકે। બધી જગ્યાએ નસીરાબાદ ટેકરીમાં જેટલા બી કામ ચાલે ને 99 નંબર પર કામ અટકાઈ મૂકેલા, એટલે ના એક હોય નહીં ને બીજા આવે નહીં। હવે આ ડેરેજ નું કામ કમ્પ્લીટ નહીં થાય એટલે કે બ્લોક ની ટોલી અંદર આવે નહીં ને આ લોકો હવે એક ગટર બાકી છે, હવે એક ઉડવાની બાકી, એટલે આ કમ્પ્લીટ થાય એટલે પેલી નહીં કરે, એટલે એક ને એક જગ્યાએ અટકેલું રાખે। એટલે કોઈ બી સાહેબ ને ઉભા રહેવા કામ પણ સાહેબ આ તો કેવી વાત કહેવાય કે રાતના બનાવે ને સવારે તૂટી જાય, એટલે એ તો આપણે ખરાબ જ કહેવાય કે એક જ રાતમાં તૂટી જાય। ના ઉપરથી કે નથી ટોલો ગયો ટેક્સી ગયો કે કરતા બી રહે। પાણીની લાઈન નાખી દીધી રૂરલ પોલીસ સ્ટેશન સામે, એનામાં ઓછામાં ઓછા 6 મહિના જેવા થઈ ગયા। હવે જોઈન્ટ નહીં કરે તો લગી પેલી લાઈન નહીં ચાલુ થાય, એ લાઈન ની હવે પેલા લાઈન નહીં આપે એટલે પેલા બ્લોક નહીં નાખવા આવે। બ્લોક વાળા બી મંજૂર કરી ગયો, બધું કરી ગયો। આ રાજેશભાઈ ને મયુરભાઈ ને બી મેં WhatsApp મારફતે એ લોકોના WhatsApp પર મેં જાણ કરેલી છે। નવજુની લાઈન ની આપણે કેટલી વાર ભીખ માંગવાનો આટો હતે છે। હવે છૂટાઈ લાઈનનો મતલબ એ નહીં કે બી અધિકારી છે અને કામ તો તમે જ કરવાના, અમારે કામ તમારા પર જ માંગવાનો હોવાનું છે, પણ એનું નિરાકરણ તો લાવો। હદ થઈ ગયા હવે તમારે નાસિરા બેનનો ફોન આવે કે મેં આપણો જવાબ આપું જુદી કરજો પેલો ગાડે રિક્ષા રવે તો ને દરરા ટેકી મારો દેશી ભાષામાં ચાલે। તમે એનું નિરાકરણ લાવો, ખાલી વાઈના બજાર બંધ કરો તો મેં બી કંટાળી ગયો। અવાજ ખાઈને મારે બી ફોન કરો, રિક્વેસ્ટ કરી ગયો સાહેબ આ કામ ખરાબ છે। પાણી જો આ પાણી અમારો પછી કપડા વાહન કરો, પાલિશ ને આવે ના આવે વર્ષિત પાટી લાવવા અમારા મોટા સોયરા પડી ગયેલા 15 બી બનતા છે છોકરા પાટલા લેવા નરેશભાઈ લાઈન કરી આપો ને સુવિધા કરી આપો। અમે આ ત્રણ વસ્તુની સુવિધા કરી આપો, અમે હેરાન થતા અમારી પછી કપડા વાહન કરો, પાલિશ ને આવે
મોરામાં ખોદેલું છે તો અમે પાણીનું કેવી અમારે દશેરા ટેકરીમાં પાણીની સમસ્યા છે અને ગટર લાઈનની બી સમસ્યા છે. આજે 2 મહિનાથી એ લોકો ગટરનું કામ કરે છે પણ કોઈ એ કરતું નથી. થોડું કામ કરે છે અને એ લોકો જતા રહે છે. અમે પબ્લિક બી કઈ કહે છે તો એ લોકો ઓબ્જેક્શન જ નથી લેતા અને કઈ જવાબ જ નથી આપતા. આજે પાણીની લાઈન કેટલા દિવસથી તૂટેલી છે એ લોકો બનાવે છે એમ કે બની ગઈ પણ પાણી ખરાબ આવે છે, તેમાં ગટરની વાસ આવે છે. તેવું પાણી મોંમાં બી નહીં મુકાય કે કપડા એવું બી ધોવાય તેવું પાણી નથી. આજે અમે સાહેબને તે પાણી બી લાવીને આપેલું છે. અમારી બસ એટલી જ એ છે કે તમે આવો ને દશેરા ટેકરીમાં અમારી હાલત જોવો કે દશેરા ટેકરી વાળા કેવી રીતના રહે છે. દશેરા ટેકરી તલાવડી તેમાં અમે રહીએ છીએ. તેમાં હાલત જોવો કે દશેરા ટેકરી વાળા કેવી રીતના રહે છે. અમે વિજયભાઈને કેટલી વાર વિજયભાઈ હાથે આવીને અહીંયા ગયા છે તો બી અમારું કામ નથી થતું. ડેનિસ નું બી કામ કરે છે, પાણી નીકળે અમે બતાવીએ છીએ કે અહીંયાથી પાણી નીકળે તો બી એ લોકો જવાબદારી નથી લેતા, સાંભળતા જ નથી. કોઈ શહેરને ફોન કરે તો બી જવાબ નથી આપતા કે અમારો કોન્ટેક્ટ નથી. તો હું નગરપાલિકા બેહેલી છે તો નગરપાલિકાએ કઈ કરવાની ફરજ જ નથી. અલગ અલગ ને બધાને સોંપી દીધું તો હું અલગ અલગ કરવાના છે. કરવાની જરૂર સમસ્યા કરી આપો કારણ કે પાણી વગર અમારા અમારા કામ છૂટી ગયા તો બધું થાય. પણ હવે પાણી તમે ખરાબ આપો તો એનું તમે કરો નિયમ. અમારા પાણી એટલું આપણે હાથ કરીએ તો ચંદ્રભાઈ પાણી ચોખ્ખું આપો ને કબ્રસ્તાન માંથી પાણી દઈએ. નરસબેન વેચાતું પાણી લાવીને મેળવીએ. કેટલા રૂપિયાનું પાણી કાલે અમારું કેટલા રૂપિયાનું પાણી થયું કેમ તમને 60 રૂપિયાનું પાણી થયું ખાલી નવા ધોવામાં. આજે 2 મહિના તો ફૂલ આ 2 મહિનાથી તો રસ્તા ખોદેલા તેની તમે કઈ કરો ને મારા બાંધવામાં ડેમેજ લાઈન 4 વર્ષ થયા. બાંધવામાં તમે જોઈ તો ઉભી નહીં રહેવાય. અમારે ખવાય નહીં પીવાય નહીં કોઈ આપતું નથી જતું નથી. બાંધવામાંથી આવતા તો ઝાડ બોલે ત્યાં લોકો તમે કઈ કરાવતા નથી. રોજાના 7 દિવસ રહેલા છે. હવે આ પાણી નથી સારું આવે તો અમારા રોજા વાળા નસે કે મોમાં કોબરા કેવી રીતના કરશે. અમારા આ પાક્કા અપાસ અમારા રોજા વાળા કેમ રોજા રાખશે, કેમ નાશે, કેમ નમાજ પડશે એ તો પછી તમને જ ગુનો લાગે. જો અમારું કામ નહીં થશે તો તમને જ ગુનો લાગશે, સરકારને જ ગુનો લાગશે. અમારી રમજાન આખી એમને એમ પાણી અમને કોણ પાણી આપવાનું. અમે ટાંકીમાં પાણી માંગીએ અમે તો એમાં બોરિંગનું પાણી માંગીએ બગેસાનું. તે લોકો બી અમને એમ કે ના ભાઈ બહુ મોટર હલતી જાય એની જવાબદારી પણ. પછી આ બેલીસની પાણીથી અમે શું કરીએ ઘરમાં અમને કઈ સમજ નથી પડતી કે અમે પાણીનો શું પ્રોબ્લેમ કરીએ. પીવા માટેનું પાણી અમે રોજ 12 રૂપિયાનું બાટલો મંગાવીએ. એટલે 8 હતું હવે 10 12નું કરી લઈશું. હવે ગરીબ માણસ ચલો બાંધાવે તો ગરીબ માણસ 10 રૂપિયાની દૂધની કોઠી લાવશે કે પાણીનો બોટલ લાવશે. રોજ તમારો 30 રૂપિયાનો ખર્ચો થાય. રોજ 5 વખત પાણી આવે. એક બોટલમાં પાણી થાય મિયા પર નાખા ના જોઈ વધુ કરે કે પાણીથી કોબરા કરે કે પાણીથી રાંધે. કયા પાણીથી રાંધીને ખાય કઈ નાના પાણીથી રાંધીએ. આ સમસ્યા 3 મહિના થવાના. 2 મહિના પૂરા થયા 3 મહિના થવાના તો કોઈ કઈ કરે. કોઈ બી કામ કરવાનું હોય તો સાહેબ લોકોને કહેજો કે તમે ઉભા રહીને કામ કરાવો. કોઈ બી હોય સાહેબ લોકોને કહેજો કે ઉભા રહીને કામ કરાવો. અમારું રમજાન આવતા પહેલા પરફેક્ટ વખતો કરી દેવો, એકદમ પરફેક્ટ કરી દેવો તો અમે તમારી વાહવા કરવું કે નહીં કેવું પડે. અમે ગયેલા તમારું કામ કરે એ નહીં કર્યું પાટણની ગઈ અમારી વાત. એટલે તમે અમારી મહેરબાની કરીને આટલી દયા કરજો અમારા પર. અમે બહુ વખતથી દુઃખી છે. દુઃખી એટલે આજે 30-35 વર્ષ થઈ ગયા અમે આ બ્લોક નથી રાખ્યા, અમે આ રોડ નથી દઈએ. અમે કેમ લઈએ કેમ નહીં. કોઈ દિવાળી બાઈ થાય ને આજની તારીખમાં બચ્ચા હાથે મરી જાય. અમારા મોહલ્લામાં એકથી બે અમારા મોહલ્લામાં હજી તો રિક્ષામાં મૂકે લઈ જાય રિક્ષા ચાલી જ નહીં 4 દિવસે કાલ થઈ ગયા. આથી તો બધી સમસ્યા હું જોઈએ તમને એની તો બધું હું જોઈએ. પાણી તો સારા જીવ પડશે. આજીની જાન ગઈ માણસની જાન જતી ગઈ. બસ મારે એ જ કહેવું છે કે અમને રમજાન આવતા અમારી રમજાનની સોલ્વ કરી આપો. અમને અમારા વોર્ડ નંબર 13 એ તલાવડી વિસ્તાર એટલે એકદમ ખડબડી ગયેલો વિસ્તાર. 17-18 વર્ષ થઈ ગયા કામના નામે 0.
અને મારા કાર્યકર આવ્યા ને 3 વર્ષ થયા ને આ બાબતની મેં વિશેષ ફરિયાદો કરી છે, લેટરો પર છે, કોઈને મેં ફરિયાદ કરવાની બાકી નથી અને એના અનુસંધાને કામ હવે મંજૂર પણ થયા છે. પરંતુ હાલમાં અમારા વિસ્તારમાં જે ડ્રેનેજ લાઈન નંખાતી છે અને એ ડ્રેનેજ લાઈન માટે જે ખાડ કૂવો રોડના વચ્ચે બનાવવામાં આવે છે, ઓછામાં ઓછો 20 ફૂટ ઊંડો, અને એ ખાડ કૂવો બનાવતા પાણીની લાઈન તૂટી ગઈ. એટલે વિસ્તારમાંથી ફોન આવ્યો કે ભાઈ પાણીની લાઈન તૂટી ગઈ. એટલે આ બાબતની ફરિયાદ મારા વોટ્સએપ મારફતે બધાને જ મેં મોકલી આપ્યું. જે તે અધિકારી કર્મચારી લાગતાવાળા હોય એને મોકલી આપ્યું. હવે એક બેને અમારે ત્યાં મયુરભાઈ કાપડિયાને ફોન કર્યો કે ભાઈ આ પાણીની લાઈન તૂટી ગઈ છે. એ ભાઈ પાછો એમને એમ જવાબ આપે કે આ ડેમેજ કોન્ટ્રાક્ટરની ભૂલ છે એટલે કોન્ટ્રાક્ટર બનાવે. લાખો લીટર પાણી વહી ગયું, લોકોને પાણી નથી મળતું આજની તારીખે. તળાવ હુકાયેલું છે ને પાણી વહી ગયું ને એના લોકોના મોઢામાં પાણી જવાના બદલે રસ્તા પર પાણી ગયું. આ બાબતની જાણ મેં વસાવા સાહેબને કરી. ત્યારે લાઈન બનાવવા આવ્યા. ગઈકાલે રાત્રે 8:30 વાગે લાઈન બનાવી અને લાઈન બનાવતાની હાથે હવાની પરમાં પાછી તૂટી ગઈ. એ રસ્તા પરથી સાયકલ બી જે અત્યારે હાલમાં નથી. તો મારું એ કહેવાનું કે આ અધિકારી કર્મચારી કેવા પ્રકારનું કામ કરે? આપણે લોકોના ટેક્સના પૈસાનો પગાર લેતા છે, એટલી શરમ રાખો કે ટેક્સના પૈસાના પગારને તમે લોકોને સુખાકારી માટે રાખી આપે. ને બીજું કે તમારાથી કામ નહીં થતું હોય તો મહેરબાની કરીને રાજીવ નામું મૂકીને ઘરે બેસો કે કોઈ તમારા બદલે સારા કર્મચારી આવે. કે આવા વેઠ ઉતારવા વાળા તો અમને કોઈ સંજોગોમાં ચાલતા નથી. લોકો ટેક્સ ભરે, ટેક્સના બદલામાં એને સવલત મળવી જ જોઈએ. એટલે હવે મારી એક જ માંગ છે કે પ્રોપર કામ કરજો, અધકચરું કામ કરતા નહીં. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.